રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસ ચાલે છે. રૈદાસજીના ચરિત્રમાં આગળ વધીએ તો રૈદાસજીનો જન્મ આપણે પેલા કાલ તો જોયું કે એ ચમારના ઘરે જન્મે છે ને ગુરુ શ્રાપ આપે છે ને બધું તો જોયું. એ જ કથાવરી આગળ વધારીએ. રૈદાસજીનો જન્મ કાશીપુરીમાં વિક્રમ સંવંત 1371 મહા મહિનાની પૂર્ણિમાના દિવસે થયેલો હતો. હા. પિતાનું નામ હતું રઘુ અને માતાનું નામ હતું ગુરબિનિયા. હા. રઘુ અને ગુરબિનિયાના ઘરે જ મહાત્મા રૈદાસજીનો જન્મ થયેલો હતો. હા. હવે માતા ગુરબિનિયા રૈદાસજીને દૂધ પીવડાવવાની કોશિશ કરે. હા. પણ રૈદાસજી દૂધ નહોતા પીતા. હા. શું કામ દૂધ નહોતા પીતા? તો કે એક વખત ચમારના ઘરનું ખાધું, મતલબ ચમારના ઘરનું ખાધું તો શૂદ્ર બનવું પડ્યું. હા. તો ક્યાંક હવે જો હું દૂધ પીવા માંડીશ તો મારી શું ગતિ થશે? હા. કારણ કે એ ચમારના ઘરનું મેં ખાધું એનો અપરાધ લાગ્યો. કારણ કે ઈ ચમારના ઘરનું ઠાકોરજી નહોતા જમ્યા. તો ઠાકોરજી નહોતા જમ્યા તો અમે કેવી રીતે હવે જમી શકીએ? હા. જયારે ઈ વેપારીના અન્નનો ભોગ લગાડ્યો ત્યારે ભગવાન જમ્યા નહીં. હા. તો કે ભગવાન જેનો પ્રસાદ નો જમતા હોય એ માતાનું દૂધ હું શું કામ પીવું? રૈદાસજી વિચારે છે. હા. એટલે રૈદાસજી જમતા નથી. હા. અહીંયા પ્રશ્ન થાય કે હજી તો એક જ દીનું જન્મેલું બાળક છે કે 5-6 દીનું જન્મેલું બાળક છે, તો એને આટલું બધું ક્યાંથી યાદ રહી ગયું કે આ માતા શૂદ્ર છે ને એનું દૂધ ન પીવાય ને 6 દિવસના બાળકને પોતાની ખબર ન હોય તો એને કેમ ખબર પડી કે આ શૂદ્ર છે? બિલકુલ. તો કે એનો જવાબ એવો છે કે ભક્તિ અને સંતોની સેવાનો પ્રતાપ એવો છે કે એના કારણે પૂર્વ જન્મની સ્મૃતિ યાદ આવે છે. વાહ રે વાહ. રૈદાસજીએ ખૂબ રામાનંદાચાર્યની સેવા કરી હતી, ખૂબ સંતોની સેવા કરી હતી અને ભગવાનને પણ ખૂબ પ્રેમપૂર્વક ભોગ લગાડ્યો હતો. એ પુણ્યના પ્રતાપે એ 6 દિવસના હોવા છતાંય એને બધું યાદ હતું કે પાછલા જન્મમાં હું બ્રાહ્મણ હતો અને ગુરુના શ્રાપના કારણે હું શૂદ્રના ઘરે જન્મ્યો. હા. એ બધું એને યાદ હતું. અને આવી સ્મૃતિ મળે છે જ્યારે કોઈ હાથા સંતની સેવા થઈ જાય, સદગુરુની સેવા થઈ જાય કે ભગવાનની સેવા ભક્તિ થઈ જાય ને તો અંતઃકરણ નિર્મળ બની જાય છે. અને નિર્મળ અંતઃકરણમાં ભૂતકાળની ભવિષ્યકાળની બધી વસ્તુઓ પ્રગટ થાય છે. બિલકુલ. બધી વસ્તુ. આ કોઈ કલ્પના નથી. ઘણા લોકો એમ કે આ તો કલ્પનાની વાતો છે. નહીં, ભક્તિના પ્રતાપે આવી સ્મૃતિ થઈ હોય એવા ભાગવતમાં જ 3 ઉદાહરણ છે. હા. 3-4 ઉદાહરણ તો કેવળ ભાગવતમાં જ છે અને અહીંયા ભક્તમાલમાં પણ એ ઉદાહરણ આપવામાં આવ્યા છે. એ હું તમને સંભળાવું. હા. જળ ભરતની હરણમાં આસક્તિ થઈ ગઈ. હા. હરણમાં આસક્તિ થઈ ગઈ એટલે આખો દી હરણની ચિંતા કરી રાખે. મારા વગર હરણું શું કરશે? મારા વગર આ હરણું શું કરશે? હું મરી જઈશ તો કે આનું કોણ ધ્યાન રાખશે? આને કોણ જમાડશે? આખો દી હરણની ચિંતા કરે. હા. એટલે હરણની ચિંતામાં ને ચિંતામાં રારદ જયારે જૈનમાં ત્યારે હરણ બનીને જૈનમાં. તો હરણ બનીને જૈનમાં ને તો એને ભજન કર્યું હતું. એની ભજનની કેટલી ઊંચી સ્થિતિ ભાગવતમાં દેખાડે છે કે ભગવાનનું ચિંતન કરતા તો હૃદય ગદગદ થઈ જતું, આંખમાંથી આંસુડા આવી જતા, રોમાંચ થઈ જતો. હા. એવી એની ભજનમાં ઊંચી સ્થિતિ હતી. એ ઊંચી સ્થિતિનો સ્વાદ ચાખી લીધો હતો ને એટલે હરણ બનવા છતાંય એને ખબર હતી કે હું કઈ ઊંચી સ્થિતિ હતી, મારું પતન થઈ ગયું. હા. એ ભરત રાજાને ખબર હતી એટલે ભરત રાજા હરણ તરીકે જૈનમાં ને તો એ હરણાઓના ગ્રુપ થી અલગ થઈ ગયા ને પાછા ગંડકી નદીના કિનારે જ્યાં પોતે ભજન કર્યું હતું ને ત્યાં આવી ગયા. હા. અને અહીંયા ઈ ભગવાનનું નામ લઈને ગંડકી નદીમાં શરીર છોડે છે જેથી બીજા જન્મે મનુષ્ય શરીર મળે અને ભજન કરી શકે. હા. તો જળભરતને હું કામ યાદ રહ્યું? તો કે એટલે યાદ રહ્યું કે એને ભજન કર્યું તું સાચા દિલથી ભજન કરે ને હું કહું ઓ આસક્તિમાં ફસાય ને તો એ આસક્તિમાંથી ભગવાન એને કાઢી લેશે. હા. આ મારી દ્રઢ શ્રદ્ધા છે.
ઘણા લોકો કહેતા હોય કે ભજન કરતો તો આસક્તિમાં ફસાઈ ગયો, હવે સંસારમાં વયો ગયો ને. અરે હું કહું છું 7 વાર ભલે સંસારમાં વયો જાય, પણ એના જે સંસ્કાર પડ્યા છે હૃદયમાં ભક્તિના, એ સંસ્કાર એક દિવસ એને ઉપાડશે, પાછા ઉપાડશે ને ભગવાન તરફ આગળ વધશે. વાહ. એમાં કોઈ શંકા નથી. મારે તો નજર સામેના ઉદાહરણ જોઉં છું. અહીંથી ઘણા છોકરા ભજન કરવા વયા ગયા છે ગુજરાતમાં, પણ એના મનમાંથી ભક્તિ નથી ગઈ. હા. ભલે થોડાક સંસારી બની ગયા છે, પણ તો એ ઉત્સવમાં બરસાના આવે છે, જાય છે, સંતોના દર્શન કરે છે, સંતો પાસે આવું જવું ગમે છે. અને મજાની વાત એ છે કે એ સંસારમાં ગયા ને ત્યાં નોકરી ધંધા કરે, ત્યાં પોતાનું ઈમાનદારી પૂર્વક બધું કામ કરે છે. હા. બધું કામ ઈમાનદારી પૂર્વક કરે છે. તો આજો આટલી સત્સંગની અસર પડી. હા. ધામની અંદર 5-5, 6-6 વર્ષ કાઢી ગયા છે, તો એનો પ્રભાવ એ પડ્યો કે ઘરે જઈને પણ ઈ સરસ રીતે ભજન કરે છે. હા. એટલે એક વાત યાદ રાખવાની, કોઈ ભક્તિના માર્ગે વળતું હોય અને વૈરા પછી માનો થોડું ઘણું સંસાર તરફ ઝુકાવ થઈ ગયો, તો ક્યારેય એની નિંદા ન કરવી. હા. અરે ઓલા હાવ સંસારી જીવીને મરી જાય છે, એના કરતા 2-5 વર્ષ ભજન તો કર્યું છે ને, હા, બિલકુલ. ભગવાન તરફ તો આગળ વધ્યા છે ને, એ યાદ રાખીને આપણે એની પ્રશંસા કરવી જોઈએ કે ભલે સંસારમાં વયો ગયો, પણ એને ભજન કર્યું છે, એની ભજન એક દિવસ એને ઉપાડશે. જેવી રીતે આ બધાને ઉપાડે છે ભજન, રૈદાસજીને, જળ ભરતને, આ બધાને એના ભજને તો ઉપાડીને આગળ લીધા પાછા. હા. ભલે એને 1-2 જન્મ લેવા પડ્યા આસક્તિના કારણે, પણ 1-2 જન્મ પછી એનું ભજન ઉપાડે છે અને ભગવાન પાસે પહોંચાડી દે છે. પણ જે ભજન કરતા જ નથી, એ તો કરોડો જન્મ પછી એનો ઉદ્ધાર થશે કે નહીં, શંકા છે. હા. કરોડો જન્મ પછી કદાચ ઉદ્ધાર થશે કે નહીં, શંકા છે. પણ જે ભગવાનમાં લાગેલો છે એ અવશ્ય ઉભો થશે. એટલે ક્યારેય કોઈ દી ભક્તોની નિંદા કરવી જોઈએ નહીં કે આ સંસારમાં વયો ગયો, ના આવો થઈ ગયો, ના તેને, એવું ભક્તને શોભે નહીં. આ ભક્તએ એવું કરવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો જળભરતજી પાછલા જન્મનું યાદ હતા એની વાત આવી. હવે વાત લઈએ આપણે નારદજીની વાત લઈએ. હા. નારદજી માટે શ્રીમદ ભાગવતમાં એમ કહેવાનું છે, પ્રથમ સ્કંદમાં જ નારદજી પોતાની કથા વેદવ્યાસને સંભળાવે છે. હા. પ્રથમ સ્કંદની અંદર એમાં નારદજી વેદવ્યાસને કહે છે કે હે વેદવ્યાસજી, હું કે 5 વર્ષનો હતો અને મારી માં છે ને દાસી હતી, શૂદ્ર હતી, પણ એને સંત સેવા ખૂબ જ ગમતી હતી. તો જ્યાં દાસીપણું કરતી હતી ને ત્યાં એકવાર સંતો ચાતુર્માસ કરવા માટે રોકાણા. હા. ચાતુર્માસ કરવા માટે ત્યાં સંતો છે ને રોકાય છે. હા. તો કે ઈ ચાતુર્માસમાં મારી માં સંતોની સેવા કરતી હતી. તો નારદજી કે હું નવરો બેઠો બેઠો શું કરું, 5 વર્ષની ઉંમર હતી નારદજી કે, તો હું સંતોની સેવામાં લાગી ગયો હતો. હા. અને ભાગવતના 1લા સ્કંદના 6ઠા અધ્યાયમાં 24-25મો શ્લોક છે કે એ થોડીક સંત સેવા કરી એના કારણે નારદજીની ચિત્ત વૃત્તિ ભગવાનમાં લાગી ગઈ. વાહ વાહ. ભગવાનમાં લાગી જાય છે. અને બીજા જન્મે પણ નારદને સ્મૃતિ રહે છે, જયારે ગંધર્વ બને છે ત્યારે સ્મૃતિ રહે છે કે હું સંત સેવા કરીને આવેલો જીવ છું. હા. તો સંત સેવાથી આ પાછળની સ્મૃતિ બનેલી રહે છે, એમાં કોઈ શંકા નથી. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ તો ત્રીજું ઉદાહરણ છે ઇન્દ્રદ્યુમ્ન અને અગસ્ત્ય ઋષિનું. ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા તપસ્યા કરતા હતા. હા. તો તપસ્યા કરતા હતા ને તો અગસ્ત્ય ઋષિ એક વખત એના આશ્રમે પધાર્યા. હા. અગસ્ત્ય ઋષિ આશ્રમે પધાર્યા ને તો એને અગસ્ત્ય ઋષિનું ઉભા થઈને સન્માન ન કર્યું. થોડીક સન્માનમાં કચાશ રાખી દીધી, સન્માન નથી કરતા અગસ્ત્ય ઋષિનું. અને અગસ્ત્ય ઋષિને ગુસ્સો આવી ગયો કે અરે મૂર્ખ, તારા આંગણે સંતો પધાર્યા છે છતાં પણ તું ઉભો થઈને સ્વાગત નથી કરતો. તારી અંદર અભિમાન છે કે મારા જેવો ભજનાનંદી કોઈ નથી, હું ભજન કરું એવું કોઈ ભજન કરતું નથી. તારી અંદર કે એવું અભિમાન છે. તું તો હાથીની જેમ બેઠો છો, સંત આવે છે તોય તું હાથીની જેમ નિશ્ચિંત બેઠો છો કે, એટલે જા તને હાથીની યોની પ્રાપ્ત થાય. હા. હાથીની યોનીમાં જવાનો એને શ્રાપ આપી દીધો. ઈ ઇન્દ્રદ્યુમ્ન રાજા પછી ત્રિકુટ પર્વત ઉપર છે ને હાથી બને છે અને હજારો એની હાથણીઓ હતી, પત્નીઓ, છોકરા પણ એને ઘણા બધા હતા.
તો આ રીતે એ હાથી એક વખત ત્રિકુટ પર્વતના સરોવરમાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરવા જાય છે ને તો એક મગર એનો પગ પકડી લે છે. હા એક મગર એનો છે ને પગ પકડી લે છે. હા તો પગ પકડી લીધો ને મગરે, તો એના હારે 1000 વર્ષ લડાઈ આવેલી. હાથી બહાર નીકળવાની કોશિશ કરે અને મગર એને પાણીમાં તાળી જવાની કોશિશ કરે. હા તો 1000 વર્ષ સુધી આ લડાઈ આવેલી. લડાઈ આવેલી ને તો હાથી ધીરે ધીરે પાણીમાં ડૂબવા માંડ્યો. ગળા સુધી પાણી આવી ગયું. હા ગળા સુધી પાણી આવી ગયું ને તેની 1000 જેટલી પત્ની હતી કે કોણ જાણે કેટલી હતી. એ પત્નીઓ કહે છે કે હવે આ હાથી મરવાનો થયો છે, આ તો જાશે પાણીની અંદર, આપણે બધાને લેતો જાશે, કે ભાગો ભાગો, છોડો છોડો આને. હા આવો સંસાર સ્વાર્થનો બનેલો છે. પતિ પાણીમાં ડૂબી ગયો તો હાથણીઓ છોડી છોડીને વહી ગઈ.